પીવાનું છે, એનું સેવન કરવાનું. ભગવાનમાં ભક્તિ કરાવે, ભગવાનમાં પ્રેમ કરાવે, એ જ ખરો ધર્મ. અને ભગવાન એટલે હિન્દુઓનો જુદો ને મુસલમાનનો જુદો ને ઈસાઈનો જુદો ને એવું બધું નહીં. સનાતન ધર્મ તો કહે છે એકમ સત विप्रा बहुधा वदंती, वह परम सत्य एक ही है, लोग उसको अलग अलग नाम से पुकारते हैं. ये जो परम अस्तित्व है ये परमेश्वर है, एमां प्रेम करावे ए धर्म. અને તેથી પરમેશ્વર માટેનો પ્રેમ એટલે પૂરી કાયનાત પ્રત્યેનો પ્રેમ, નફરત નહીં, ઘૃણા નહીં. કહે છે શેખ મંદિરમાં નથી ભગવાન દેખાતો, કહે છે શેખ કે મને મંદિરમાં નથી, वो तो बूथ खाना है, न મૂર્તિઓને તોડે, મંદિરોને તોડે. કહે છે શેખ મંદિરમાં નથી ભગવાન દેખાતો, અને પુરોહિતને મસ્જિદમાં નથી રહેમાન દેખાતો. ખુદાઈ તત્વ આ સંસારમાં દેખાય શી રીતે, જ્યાં માનવીને માનવીમાં નથી ઇન્સાન દેખાતો. જ્યાં માનવીને માનવીમાં નથી ઇન્સાન દેખાતો. મુલ્લા, મૌલવી, પંડિત, પુરોહિત, ફાધર, પાસ્ટર, આ બધા પોતાના માણસોને શું ઉપદેશે છે એનું બહુ મહત્વ છે. ઝહર મત પિલાઓ, ઝહર મત પિલાઓ, યા નશા મત કરાઓ, અફીમ મત બનાવો. જે છે ને તેને તે રહેવા દઈ અને ઉત્તમ ઇન્સાન બને એ માટેના પ્રયાસો કરો. એની મદદ કરવા માટે ઇન્સાન છે એટલું કાફી છે. उसके लिए सौदाबाजी मत करो कि તમે અમારા ધર્મમાં આવી જાઓ તો અમે તમને આમ કરીએ, તમને ભણાવીએ ના. ये सौदाबाजी है. इंसान है, इंसान का इंसान के रूप में आदर करो, इंसान का इंसान के रूप में स्वीकार करो. ये क्या सौदेबाजी लगा रखी. આવી ભક્તિ જ્યાં હશે ત્યાં ભગવાન અવતરશે. 24 અવતાર થયા ભગવાનના, એની કથા ભાગવતમાં છે. ભગવાન ભક્ત માટે અવતરે છે. ભક્ત હેતુ હરિરૂપ બનાયા. ભક્તિને લઈને અને ભક્તોને માટે ભગવાન અવતરે છે અને લીલા કરે. રામ ભગવાન છે, કૃષ્ણ ભગવાન છે. આપણે ત્યાં ઉતરતા ક્રમમાં આ 3 શબ્દ છે: બ્રહ્મ, પરમાત્મા અને ભગવાન. આ ભાગવતને આધારે કહું છું. વદંતિ તત્વવિદઃ તત્વમ યજ્ જ્ઞાનમવ્યયમ બ્રહ્મેતિ પરમાત્મેતિ ભગવાન ઇતિ શબ્દતે. બ્રહ્મ નિર્ગુણ નિરાકાર એક જ છે. એકમ એવ અદ્વિતીયમ, એકમ બ્રહ્મ દ્વિતીયમ નાસ્તિ. બ્રહ્મ એક ही है. મજાની વાત, એ બ્રહ્મ શબ્દથી જ આખું બ્રહ્માંડ આ શબ્દ બન્યો છે. બૃહ ધાતુ છે, ફેલાયેલું. વૈજ્ઞાનિકો પણ કહે છે કે હજી બ્રહ્માંડ ફેલાઈ રહ્યું છે. બ્રહ્માંડના ફેલાવાની પ્રક્રિયા હજી ચાલુ છે. બ્રહ્માંડ, બ્રહ્મા, બ્રહ્મા નહીં, બ્રહ્મા.
એ બ્રહ્મથી જ પછી બ્રહ્મા વિષ્ણુ મહેશ થયા. પણ બ્રહ્મ, that supreme reality, બ્રહ્મ निर्गुण निराकार, एकम एव अद्वितीयम, जिसका कोई न नाम है न कोई रूप है, न तस्य प्रतिमास्ति. એ બ્રહ્મની કોઈ મૂર્તિ નથી. બ્રહ્મની, યાદ રાખજો, ભગવાનની હોય, ઈશ્વરની હોય, બ્રહ્મની કોઈ મૂર્તિ નથી. ન તસ્ય प्रतिमास्ति, અથવા તો प्रतिमा नो एक अर्थ થાય છે उसकी बराबरी का कोई नहीं है. प्रतिमा, उसकी कोई उपमा नहीं है, वो अनुपमेय है. ब्रह्म की बराबरी में भी किसी को नहीं रख सकते, तो उससे ऊपर तो कौन हो सकता है? ब्रह्म. એ નિર્ગુણ નિરાકાર છે. એટલે તમે એ સ્ત્રી પણ નથી, એ પુરુષ પણ નથી. એટલે સંસ્કૃતમાં વ્યાકરણની દ્રષ્ટિએ વિચાર કરો તો બ્રહ્મ શબ્દ પુલ્લિંગ પણ નથી, સ્ત્રીલિંગ પણ નથી. બ્રહ્મ શબ્દ નપુંસકલિંગ છે. મતલબ નવો સ્ત્રી હૈ, નવો પુરુષ હૈ. અને બ્રહ્મ જ્યારે માયાના ગુણોનો સ્વીકાર કરે, માયા એ પણ એની જ છાયા છે, એની જ શક્તિ છે. એ માયાના ગુણોનો સ્વીકાર કરે જ્યારે બ્રહ્મ, ત્યારે એની ઈશ્વર એવી સંજ્ઞા થાય, ત્યારે એને ઈશ્વર કહેવાય. એટલે માયા વિશિષ્ટ चैतन्य को ईश्वर कहा गया है. એને ઈશ્વર કહો યા પરમાત્મા કહો, એના ત્રણ રૂપ. કારણ કે માયા ત્રિગુણાત્મિકા છે, સત્વ, રજસ અને તમસ. સત્વગુણના અધિષ્ઠાતાના રૂપે એ વિષ્ણુ, રજોગુણના અધિષ્ઠાતાના રૂપે બ્રહ્મા, તમોગુણના અધિષ્ઠાતાના રૂપે રુદ્ર. બ્રહ્મા વિષ્ણુ મહેશ. બ્રહ્મા સર્જન કરે, વિષ્ણુ સંચાલન કરે, શિવ સંહાર કરે. ઉત્પત્તિ, સ્થિતિ અને લય, આ લીલા પરમાત્મા દ્વારા થાય છે. माया विशिष्ट चैतन्य का नाम ईश्वर है, परमात्मा. એટલે ત્રણેય દેવતાઓના આપણે આકાર નક્કી કર્યા કે વિષ્ણુ એનો આકાર આવો, કારણ કે નિરાકારમાંથી સાકાર થયા ને. માયાના ગુણનો સ્વીકાર એટલે સાકાર, નિર્ગુણમાંથી સગુણ, નિરાકારમાંથી સાકાર. તો વિષ્ણુ પણ સાકાર એટલે પાછા સમથિંગ એક્સ્ટ્રા ઓર્ડિનરી. એટલે વિષ્ણુ તો કે ચાર ભુજા, બ્રહ્મા તો કે ચાર મસ્તક, શિવ તો કે ત્રિનેત્ર. આપણે છીએ એના કરતા સમથિંગ સ્પેશિયલ. વિષ્ણુ એને ચાર ભુજા છે, શંખ ચક્ર ગદા પદ્મધારી. સશંખ ચક્રમ સકિરીટ કુંડલમ સપીત વસ્ત્રમ સરસીરુહેક્ષણમ સહાર વક્ષસ્થલ કૌસ્તુભશ્રિયમ નમામિ વિષ્ણુમ શિરસા ચતુર્ભુજમ. ચતુર્ભુજમ વિષ્ણુમ શિરસા નમામિ. બ્રહ્મા ચતુર્મુખ, પૂર્વ, આગળ, પાછળ, આજુબાજુ ચાર મોઢા, અને ચારે મુખમાં ચાર વેદ છે. ધીસ ઇઝ અવર બિલીફ સિસ્ટમ. બ્રહ્મા, એના પૂર્વના મુખથી ઋગ્વેદ, દક્ષિણના મુખથી યજુર્વેદ, પશ્ચિમના મુખથી સામવેદ અને ઉત્તરના મુખથી અથર્વવેદ ગવાઈ રહ્યો છે.
એ ચારે વેદના પાછા 4 ઉપવેદ છે. આયુર્વેદ, ધનુર્વેદ, ગાંધર્વ વેદ અને શિલ્પ સ્થાપત્ય આદિ બધી વિદ્યાઓ. શિવ ત્રિલોચન, અને ત્રીજું લોચન એવું વિશિષ્ટ કે જ્યારે ખોલે તો જે પણ અનિત્ય છે એ સળગીને ભસ્મ થાય. તબ સેવતી સરનયન ઉઘારા, ચિતવત કામ ભયવ જરિછારા. શિવ ત્રીજું લોચન ખોલે ને પ્રલય થાય. આજ્ઞા ચક્ર છે અહીંયા. અને જ્ઞાન દ્રષ્ટિ જ્યારે ખુલે ત્યારે જે પણ નશ્વર છે એ સમાપ્ત થાય અને જે શાશ્વત છે એની ઝાંખી થાય, એનો અનુભવ થાય. જ્ઞાન એટલે આવો અનુભવ જે શાશ્વત તત્વ છે, પરબ્રહ્મ. એટલે આ જે ત્રણેય દેવતાઓ છે, વિષ્ણુ, બ્રહ્મા અને મહેશ, એને પુરુષના રૂપમાં આપણે જોઈએ છીએ, પણ એ કાંઈ ન કરી શકે જો એ ત્રણેયની પાસે એની શક્તિ ન હોય. એટલે વિષ્ણુની શક્તિનું નામ લક્ષ્મી, બ્રહ્માની શક્તિનું નામ સરસ્વતી અને શિવની શક્તિનું નામ કાલી. સંહાર કરવા વાળી શક્તિ કાલી. અત્યારે મારી પાસે સમય નથી વધારે, બાકી આ જે આખું સાયન્સ છે ને આની પછવાડેનું એ સમજવા જેવું છે. વિષ્ણુનો જે રંગ એ કાલીનો રંગ, વિષ્ણુના લક્ષ્મી, લક્ષ્મીનો જે રંગ એ બ્રહ્માનો રંગ, બ્રહ્માના શક્તિ સરસ્વતી, સરસ્વતીનો જે રંગ એ શિવનો રંગ. આ જે કનેક્શન છે ત્રણેય શક્તિઓ અને ત્રણેય દેવતાઓની વચ્ચેનું, એનું જે વિજ્ઞાન છે એ સમજજો. એટલા માટે હું ગઈકાલનું કીધા કરું છું કે સનાતન ધર્મનું ઊંડાણ, આપણા ગ્રંથોનું ઊંડાણ અને અહીંયાના ચરિત્રોનું, વિચારોનું, એની ઊંચાઈ અદ્ભુત છે. કોઈક જગ્યાએ કથામાં આ વસ્તુ વિસ્તારથી સમજાવી હતી. કદાચ બધાના રુચિનો વિષય પણ આ ન હોય, પણ જે સનાતન ધર્મને જરા ઊંડાણથી સમજવા ઈચ્છે છે એને આ સમજવા જેવું છે. ભગવાન વિષ્ણુ આમ પતિ પત્ની સજોડે, તમે ગરબા લેવા માટે થઈને આમ કુંડાળે વળો ને, વર્તુળ બનાવો, એવી રીતે આ ત્રણેય શક્તિ, કારણ કે પ્રકૃતિ છે અને આ પ્રકૃતિનું જ બધું ચક્કર ચાલે છે. પ્રકૃતિ ગતિશીલ છે, ગતિ પ્રકૃતિનો સ્વભાવ છે. ક્રિયા, ગતિ પ્રકૃતિનો પરિચય છે, ક્રિયા પ્રકૃતિનો સ્વભાવ છે અને પરિવર્તન પ્રકૃતિનો નિયમ છે. આ ત્રણ પાછા વાક્યો યાદ રાખો. गति प्रकृति का परिचय है, क्रिया प्रकृति का स्वभाव है, परिवर्तन प्रकृति का नियम है. જ્યારે પણ આપણે પ્રકૃતિની વાત કરીએ છીએ તો એમાં ગતિશીલતા આવે છે. In this universe everything is moving. તમને એમ થાય છે કે આપણે અહીં ખુરશીમાં, સોફા ઉપર ને વ્યાસપીઠ ઉપર નિરાતે બેઠા છીએ સ્થિર? કાંઈ સ્થિર નથી. જે પૃથ્વી ઉપર આપણે બેઠા છીએ, પૃથ્વી ધરી ઉપર ફરે છે. કેટલી સ્પીડે આપણે ફરી રહ્યા છીએ પૃથ્વીની હારોહાર, ખબર છે? એ પૃથ્વી પાછી સૂર્યની આજુબાજુ આંટા મારે છે. આ સોલાર સિસ્ટમનો સૂર્ય એ પાછો પોતાની ગેલેક્સીમાં કોઈ કેન્દ્રની આજુબાજુ આંટા મારે છે. આવી કેટલી સોલર સિસ્ટમ્સ ગેલેક્સીમાં કોઈ કેન્દ્રની આજુબાજુ આંટા મારે છે, અને એવી કેટલી ગેલેક્સીઝ અગેન કોઈ સેન્ટર છે
કોઈ કેન્દ્ર છે જે આ બધાને પકડી રાખે છે, એની આજુબાજુ આંટા મારે છે. એ આ ગરબા, આ રાસ નિરંતર ચાલતો રાસ છે. ઇટ્સ અ કોસ્મિક ડાન્સ. અને કેટલી સ્પીડે આ બધું ચાલે છે ખબર તમને? આપણને એમ થાય કે આપણે એમને બેઠા છીએ સ્થિર. આપણે કથા ચાલુ થઈ એ પછીથી આમ જોઈએ તો ગતિશીલ પૃથ્વી ઉપર કેટલાક સેંકડો કિલોમીટરનું અંતર કાપી ચૂક્યા છે. એક સત્ર પૂરું થાય હજારો કિલોમીટરની યાત્રા કરી ચૂક્યા હોઈએ છીએ. અરે વાલા, એ પૃથ્વીનું બનેલું, પૃથ્વીથી બનેલું, પૃથ્વી થકી ટકેલું, પૃથ્વી ઉપર ટકેલું આપણું શરીર, એના કોષો પણ ગતિશીલ છે. તમારા શરીરમાં લોહી ગતિશીલ છે. એવરીથિંગ ઇઝ મૂવિંગ. પ્રકૃતિ ગતિશીલ છે, એમાં બધું જ ગતિશીલ છે. ભાગવતની દ્રષ્ટિએ કહું તો જે ગતિશીલ છે એ ગોપી છે, અને જેની આજુબાજુ આ બધું ગતિશીલ છે, અને જેને કારણે આ બધું ગતિશીલ છે, અને જે કેન્દ્રમાં તાકાત છે, એનું નામ કૃષ્ણ. એટલે આ કૃષ્ણ ગોપીનો રાસ ઇન યુનિવર્સ, ઇટ્સ હેપનિંગ એવરી મોમેન્ટ. રાસલીલા કોઈ અમુક સમય અમુક પ્રદેશમાં ઘટેલી ઘટના નહીં. રાસ નિરંતર થઈ રહ્યો છે. તો આમ રાહડે રાસ રમવા કુંડાળામાં બધા ભેગા થાય એમ વિષ્ણુ, લક્ષ્મી, બ્રહ્મા, સરસ્વતી, શિવ, કાલી, 3 જોડી અને 6 જણા. હવે કાલી કૃષ્ણની બાજુમાં ઊભી છે, એટલે કાલીનો અને કૃષ્ણનો રંગ એ છે. અને શાસ્ત્રો મળશે તમને, એમાં વચનો મળશે કાલિકા એવ કૃષ્ણ. कृष्ण और कालिका में अंतर नहीं. काली एवा ज कृष्ण वर्ण, मेघ वर्णम शुभांगम विष्णु. विष्णुनी बाजुमा एनी शक्ति लक्ष्मी. लक्ष्मी केवा? हिरण्यवर्णाम हरिणीम सुवर्ण रजतस्रजाम चंद्राम हिरण्मयीम लक्ष्मीम जातवेदोम आवह ताम आवह जातवेदो लक्ष्मीमनपगामिनीं यस्यां हिरण्यं विन्देयं गामश्वं पुरुषानहं. श्री सूक्त. आ लक्ष्मी हिरण्यवर्णा છે. હિરણ્યનો એક અર્થ થાય સોનું. સોનાના જેવો રંગ. એટલે દિવાળીના દિવસે આપણે સોનાની પૂજા કરીએ, સોનું ખરીદીએ, લક્ષ્મીની પૂજા કરીએ. એ લક્ષ્મીની બાજુમાં આ વિષ્ણુ અને લક્ષ્મીના સંતાન રૂપ બ્રહ્મા. કારણ કે ભગવાન વિષ્ણુના નાભી કમળમાંથી બ્રહ્મા થયા. એટલે માનો રંગ જાણે દીકરાને મળ્યો એમ, જેવા લક્ષ્મી માતા એવો રંગ બ્રહ્માનો. એટલે બ્રહ્માને હિરણ્ય ગર્ભ કહે છે. हिरण्यगर्भ समवर्तताग्रे भूतस्य जातः पतिरेकमासीत सदाधार पृथ्वीन. આવા મંત્રો છે વેદમાં. જેવો લક્ષ્મીનો વર્ણ એવો બ્રહ્માનો વર્ણ. એ બ્રહ્માની શક્તિ સરસ્વતી. સરસ્વતીનો રંગ કેવો? ડાર્ક, लाइट, लाइटर और सबसे ज्यादा लाइट, डार्क सबसे ज्यादा ब्राइट इज एज इक्वल वाइट. ब्राइट એટલે સરસ્વતીનો વર્ણ વ્હાઇટ, સફેદ. શુક્લ, શુક્લામ બ્રહ્મ વિચાર સાર પરમામ આદ્યામ જગદ વ્યાપિનીમ વીણા પુસ્તક ધારિણીમ અભયદામ.
અને જેવો રંગ સરસ્વતીનો, બ્રહ્માના ભ્રુકુટીમાંથી રુદ્ર થયા છે, એ પાછા જાણે એના સંતાન, એટલે એ રુદ્ર વ્હાઈટ. ભોળાનાથનો રંગ કેવો? ગૌર ઇન્દુ સમદેહ. ગૌર. ભોળાનાથનો વર્ણ કેવો? કર્પૂર ગૌરમ કરુણાવતારમ સંસાર સારમ ભુજગેન્દ્રહારમ સદા વસંતમ હૃદયારવિંદે ભવમ ભવાની સહિતમ નમામિ. હર હર મહાદેવ. આ સનાતન ધર્મના જે શાસ્ત્રો છે એની જાણકારી મેળવો, એ કથામાંથી મળશે. આ ખાલી ધાર્મિક એન્ટરટેનમેન્ટ નથી. સનાતની છો તો સનાતનના જે સિદ્ધાંતો છે એના વિશે જાણો. માટે જેવો સરસ્વતીનો રંગ એવો શિવજીનો રંગ. એટલે અમારા ગુરુકુળોમાં વિદ્યાર્થીઓ ભણે તો બીજું કોઈ મંદિર હોય કે ન હોય, શિવજીનું મંદિર હોવું જ જોઈએ, આવો નિયમ. કારણ કે શિવજી સર્વ વિદ્યાઓના દાતા છે. અને શિવજીના ડમરૂમાંથી જ 14 વાર વગાડ્યું. નવ પંચવારમ નનાદ ઢક્કામ નવ પંચવારમ. અને એમાંથી જે સૂત્રો નીકળ્યા એનાથી આખી વાક્ય જાલ, સંસ્કૃત વ્યાકરણના સૂત્રો તૈયાર થયા અને એમાંથી આખું સંસ્કૃત ભાષાનું જગત ઊભું થયું. એટલે શિવ કૃપા કરે તો જ સરસ્વતી માતા અનુગ્રહ કરે. જે વર્ણ સરસ્વતીનો એ વર્ણ શિવનો, અને શિવની શક્તિ કાલી. काली का रूप चंडी वाला रूप है, प्रलयंकर. काली नाम भी काली है, वर्ण से भी काली है. और जो वर्ण काली का है वही वर्ण फिर विष्णु का है. गगन सदृशम मेघ वर्णम शुभांगम लक्ष्मी कांतम कमल नयनम. वही एक सूर्य. सुबह होती है, सूरज निकलता है पूरब से तो उसका रंग कुछ अलग होता है. जैसे जैसे ऊपर उठता है सूर्य, रंग बदलता रहता है. मध्याह्न का सूर्य आसमान में होता है तो फिर रंग उसका अलग होता है, ढंग अलग होता है. और वही सूर्य जब संध्या समय अस्ताचल की ओर जाता है तो फिर से सूर्य का रंग अलग होता है. वह सूर्य एक ही है, उसी तरह वह तत्व एक ही है, ब्रह्म. પણ એ જ્યારે માયા વિશિષ્ટ બને ત્યારે ઈશ્વર અથવા તો પરમાત્મા, એના આ ત્રણ રૂપ વિષ્ણુ, બ્રહ્મા અને મહેશ. પણ એ પાછા વિષ્ણુ અવતરિત થાય. નિર્ગુણમાંથી સગુણ તો થયા, પણ હવે સગુણ પાછા સાકાર થાય. એને ભગવાન કહેવાય, એને અવતાર કહેવાય. એવું થઈ શકે? કેમ ન થઈ શકે? ફિઝિક્સ ભણ્યા છો? ભૌતિક શાસ્ત્ર. ભૌતિક શાસ્ત્ર એમ કહે છે કે પદાર્થના ત્રણ જ રૂપ હોય છે: ગેસ ફોર્મ, લિક્વિડ ફોર્મ એન્ડ સોલિડ ફોર્મ.
પદાર્થના 3 જ રૂપ છે. તમે ખાલી પાણી ઉપાડો, પાણી એક પદાર્થ છે. પાણી લિક્વિડ ફોર્મમાં છે, પણ પાણી લિક્વિડ ફોર્મમાં હતું એ પહેલાં ગેસ ફોર્મ. પાણી છે શું કે ઓક્સિજન અને હાઇડ્રોજનનું કોમ્બિનેશન. દેટ ઇઝ વોટર. કેમિસ્ટ્રીની દ્રષ્ટિએ જોઈએ તો H2O, હાઇડ્રોજનના 2 પરમાણુ અને ઓક્સિજનનો 1 ભેગા થાય કોઈ કેટલિસ્ટને કારણે અને ત્યારે પાણી બને. હમણાં એક ભાઈ કીધું પાણીથી મોટર ચાલે. ખાલી પેટ્રોલથી જ ચાલે એવું થોડું. બહેનો, ગેસ વયો જાય તો ચિંતા નહીં કરવાની, પાણીથી ગેસ ચાલે, ચૂલો ચાલે, ચૂલો હળગે. એવું થાય? પોસિબલ છે, કારણ કે પાણી અગ્નિથી. ભાગવતની જે આખી સૃષ્ટિ ઉત્પત્તિની કથા છે એમ કહે છે કે આ 5 જે તત્વ છે ને, આકાશ, વાયુ, તેજ, જળ અને પૃથ્વી, તો આકાશાદ વાયુ, વાયોરગ્નિ, અગ્નેરાપ, અદ્ભ્ય પૃથ્વી, ये क्रम है. આકાશ, આકાશથી વાયુ એટલે વાયુમાં આકાશ પણ છે. વાયુથી તેજ એટલે અગ્નિ, એટલે અગ્નિમાં વાયુ અને આકાશ બંને છે. અગ્નિથી જળ એટલે જળમાં અગ્નિ, વાયુ અને આકાશ ત્રણેય છે. જળથી પૃથ્વી એટલે પૃથ્વીમાં જળ, અગ્નિ, વાયુ અને આકાશના તત્વો, એના ગુણો પણ છે. આપણે ત્યાં ષડ દર્શનોમાંનું મહર્ષિ કણાદનું વૈશેષિક દર્શન વાંચો. ફિઝિક્સ તમારે એનું ઉદ્ગમ સ્થાન જોવું હોય તો ત્યાં છે. કણાદ મુનિનું વૈશેષિક દર્શન. વાહ, સિમ્પલ લિવિંગ, હાઈ થિંકિંગ. ખડું લઈ લીધા પછી ને જે કણ વધ્યા હોય એ વીણી વીણી અને એનાથી પોતાનું પેટ ભરી લેનારો એવો ઋષિ. અને હું શ્રીમંતોના પૈસા નહીં પડી હોય. સાધનામય જીવન, સિમ્પલ લિવિંગ, હાઈ થિંકિંગ. પૂજ્ય રંગઅવધૂત બાપજીના થોડા પુસ્તકો મને પહેલા દિવસે અહીંયા પ્રાપ્ત થયા. એમના પત્રો વાંચી રહ્યો છું. હમણાં મારા હાથમાં પુસ્તક આવ્યું છે તો મને સમય મળે ત્યારે ઉતારે એ પત્રો વાંચું છું. શું અવધૂતિ મસ્તી! કોઈની પાસે કાંઈ માગવાનું નહીં, હાથ લાંબો કરવાનો નહીં.